આજે પીએસઆઈ પેપર સોલ્યુશન પાર્ટ 2 તારીખ 13/4/2025 જોઈશું. પ્રશ્ન નંબર 1. કયા સુધારા અધિનિયમે ભારતીય બંધારણની પ્રસ્તાવનામાં ફેરફારો રજૂ કર્યા? તો જવાબ આવશે એ 42મો સુધારો 1976. પ્રશ્ન નંબર 102. જસ્ટિસ કે.એસ. પટ્ટાસ્વામી વીએસ યુનિયન ઓફ ઇન્ડિયા ઈસવીસન 2017 કેસના સુપ્રીમ કોર્ટના ચુકાદા મુજબ કયા અધિકારને મૂળભૂત અધિકાર તરીકે સ્થાપિત કર્યો છે? તો જવાબ આવશે સી, ગોપનીયતા. પ્રશ્ન નંબર 103. મૂળભૂત અધિકારો ભારતીય બંધારણના કયા ભાગમાં છે? તો જવાબ આવશે સી, ભાગ 3માં. 104. ભારતનું બંધારણ તેની અંતિમ સત્તા કોની પાસેથી મેળવે છે? તો જવાબ આવશે એ, ભારતની પ્રજા. 105. ભારતીય બંધારણના આર્ટિકલ 19 હેઠળ મૂળભૂત અધિકારો કોને આપવામાં આવે છે? તો જવાબ આવશે ડી, ભારતીય નાગરિકોને. પ્રશ્ન નંબર 106. નીચે પૈકી કયો ગ્રીન હાઉસ વાયુ નથી? તો જવાબ આવશે એ, એચી. પ્રશ્ન નંબર 107. ભારતમાં પ્રોજેક્ટ ટાઈગર ક્યારે શરૂ થયો? 1973માં. પ્રશ્ન નંબર 108. એસિડ વરસાદ માટે કયો ગેસ જવાબદાર છે? તો જવાબ આવશે સી, સલ્ફર ડાયોક્સાઇડ. પ્રશ્ન નંબર 109. ભૂકંપનું માપન કયું સાધન કરે છે? તો જવાબ આવશે બી, સિસ્મોગ્રાફ. પ્રશ્ન નંબર 110. આબોહવા પરિવર્તન વિશે કઈ આંતરરાષ્ટ્રીય સંધિ ઈસવીસન 2015માં કરવામાં આવી? તો જવાબ આવશે ડી, પેરિસ કરાર. પ્રશ્ન નંબર 111. ભારતના બંધારણને ઘડવામાં સૌથી મોટો સ્ત્રોત કયો છે? તો જવાબ આવશે બી, ભારત સરકાર અધિનિયમ 1935. પ્રશ્ન નંબર 112. બંધારણ સભાએ ભારતીય બંધારણ ક્યારે અપનાવ્યું? તો 1949માં. પ્રશ્ન નંબર 113. બંધારણ સભાએ ભારતનું બંધારણ ઘડવા માટે કેટલી બેઠક કરી? તો જવાબ આવશે એ, 11 બેઠકો. પ્રશ્ન નંબર 114. બંધારણ સભાએ ડૉક્ટર બી.આર. આંબેડકરની અધ્યક્ષતામાં મુસદ્દા સમિતિની રચના કઈ તારીખે કરી? તો જવાબ આવશે ડી, 29 ઓગસ્ટ 1947. પ્રશ્ન નંબર 115. ભારતના સંવિધાનમાં મૂળભૂત ફરજો કયા ભાગમાં છે? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 116. ક્રિપ્ટોકરન્સી શું છે? તો જવાબ આવશે બી, ડિજિટલ ચલણ. પ્રશ્ન નંબર 117. ઇસરો એટલે શું? તો જવાબ આવશે એ, ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝર. પ્રશ્ન નંબર 118. 0.1 નેનોમીટર એટલે ખાલી જગ્યા? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 119. ડીએનએ એટલે શું? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 120. આઈએમએફ શું કાર્ય કરે છે? તો જવાબ આવશે એ, દેશનું આર્થિક સહાય પૂરી પાડવી. પ્રશ્ન નંબર 121. ભારતીય બંધારણમાં કેટલી મૂળભૂત ફરજો દર્શાવવામાં આવી છે? તો જવાબ આવશે બી, 11. પ્રશ્ન નંબર 122. શિક્ષણનો અધિકાર અધિનિયમ 2009 મુજબ કઈ ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ મળવું જોઈએ? તો જવાબ આવશે એ, 6 થી 14 વર્ષ. પ્રશ્ન નંબર 123. ભારતીય બંધારણમાં પુરુષો અને સ્ત્રીઓ બંને માટે સમાન કામ માટે સમાન વેતન વિશે કયા ઉલ્લેખ મળે છે? તો જવાબ આવશે બી, રાજ્ય નીતિના નિર્દેશક સિદ્ધાંતો. પ્રશ્ન નંબર 124. લોકસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારની લઘુત્તમ ઉંમર કેટલી હોવી જોઈએ? તો જવાબ આવશે સી, 25. પ્રશ્ન નંબર 125. કયું વિધેયક લોકસભા અને રાજ્યસભા દ્વારા વિશેષ બહુમતીથી પસાર થવું જોઈએ? તો જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 126. ગુજરાતે વસંત પંચમી ક્યારે ઉજવી? તો જવાબ આવશે સી,
2 ફેબ્રુઆરી 2025. પ્રશ્ન નંબર 127. કયા મહાનુભાવ વર્ષ 2024માં વડોદરા આવ્યા હતા? તો પ્રશ્ન નંબર 127માં જવાબ આવશે ડી. પ્રશ્ન નંબર 128. ઓઝોન સ્તર શું કરે છે? તો જવાબ આવશે બી. સૂર્ય કિરણોને શોષી લે. પ્રશ્ન નંબર 129. માનવીની ભવાઈ નવલકથા કોણે લખી? તો જવાબ આવશે સી. પન્નાલાલ પટેલ. પ્રશ્ન નંબર 130. સેબી એટલે શું? તો જવાબ આવશે એ. સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 131. કેશવાનંદ ભારતીય વી.એસ. ટેસ્ટ ઓફ કેરેલા ઈસવીસન 1973 કેસમાં ભારતની સુપ્રીમ કોર્ટ કયો ઐતિહાસિક ચુકાદો આપ્યો? તો જવાબ આવશે બી. સંસદ ભારતની મૂળ સંરચનાને બદલી શકશે નહીં. પ્રશ્ન નંબર 132. બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા કોની પાસે છે? તો જવાબ આવશે ડી. સુપ્રીમ કોર્ટ. પ્રશ્ન નંબર 133. ભારતમાં પંચાયતી રાજ વ્યવસ્થાની ભલામણ ઈસવીસન 1957 કઈ સમિતિએ કરી? તો જવાબ આવશે એ. બળવંતરાય મહેતા. પ્રશ્ન નંબર 134. બંધારણના ભાગમાં શેનો ઉલ્લેખ થયો છે? તો જવાબ આવશે બી. રાજભાષા. પ્રશ્ન નંબર 135. બંધારણમાં સુધારો કરવાની કાર્યરીતિ બંધારણના કયા આર્ટિકલમાં જોવા મળે છે? તો જવાબ આવશે બી. આર્ટિકલ 368. પ્રશ્ન નંબર 136. ચિપકો આંદોલન કોની જાળવણી માટે થયું? તો જવાબ આવશે એ. વૃક્ષ. પ્રશ્ન નંબર 137. લાલ ગ્રહ કયો છે? તો જવાબ આવશે સી. મંગળ. પ્રશ્ન નંબર 138. માનવ શરીરનું સૌથી મોટું અંગ કયું છે? તો જવાબ આવશે બી. ત્વચા. પ્રશ્ન નંબર 139. કયું તત્વ સૂર્યમાં સૌથી વધુ માત્રામાં છે? તો જવાબ આવશે ડી. હાઇડ્રોજન. પ્રશ્ન નંબર 140. પ્રકાશની પ્રતિ સેકન્ડ ઝડપ કેટલી છે? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 141. CRPF એટલે શું? તો આવશે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ ફોર્સ. પ્રશ્ન નંબર 142. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા BNS ક્યારે અમલમાં આવી? તો જવાબ આવશે એ. 1 જુલાઈ 2024. પ્રશ્ન નંબર 143. BNSS મુજબ નાગરિક FRI કરે છે પોલીસ સ્ટેશન જઈને એ ફરિયાદ સહી કરવા માટે એમની પાસે વધુમાં વધુ કેટલા દિવસો હોય છે? તો જવાબ આવશે બી. 5 દિવસ. પ્રશ્ન નંબર 144. રાજ્યમાં પોલીસના વડા કોણ હોય છે? તો જવાબ આવશે ડી. ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ. પ્રશ્ન નંબર 145. FIR એટલે શું? તો જવાબ આવશે બી. ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ. પ્રશ્ન નંબર 146. ભારતમાં GST ક્યારે અમલમાં આવ્યો? તો 1 જુલાઈ 2017. પ્રશ્ન નંબર 147. ભારતમાં GDPમાં સૌથી વધુ યોગદાન કયા કાર્યક્ષેત્રે છે? તો બી આવશે સેવા. પ્રશ્ન નંબર 148. દીનદયાળ બંદરનું જૂનું નામ કયું છે? તો જવાબ આવશે એ. કંડલા બંદર. પ્રશ્ન નંબર 149. કૃષિ સંશોધન માટે જાણીતી ભારતીય સંસ્થા ICARનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે ડી. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ. પ્રશ્ન નંબર 150. ગુજરાતની સૌથી મોટી GITC ક્યાં છે? તો જવાબ આવશે સી. સાણંદ. પ્રશ્ન નંબર 151. ભારતની પ્રાચીન સંસ્કૃતિને ઇતિહાસમાં કયા નામથી ઓળખવામાં આવે છે? તો જવાબ આવશે સી. સિંધુ. પ્રશ્ન નંબર 152. પ્લાસીની લડાઈ ઈસવીસન 1757 દરમિયાન અંગ્રેજોના નેતા કોણ હતા? તો જવાબ આવશે બી. રોબર્ટ ક્લાઇવ.
પ્રશ્ન નંબર 153. અષ્ટાધ્યાયી સંસ્કૃત વ્યાકરણ ગ્રંથના લેખક કોણ છે? તો જવાબ આવશે ડી. પાણિની. પ્રશ્ન નંબર 154. ભારતીય સાહિત્યનો પ્રારંભ શેનાથી થયો? તો જવાબ આવશે એ. વેદ. પ્રશ્ન નંબર 155. ગુજરાતમાં શસ્ત્ર ક્રાંતિની પ્રેરણા કોણે આપી? તો જવાબ આવશે બી. અરવિંદ ઘોષ. પ્રશ્ન નંબર 156. રોજર ફેડરર શું રમતા? તો જવાબ આવશે સી. ટેનિસ. 157. કઈ રમત માટે ફિફા વર્લ્ડ કપ છે? તો જવાબ આવશે ડી. ફૂટબોલ. પ્રશ્ન નંબર 158. તો મહાત્મા મંદિર કન્વેન્શન એન્ડ એક્ઝિબિશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ આવશે બી. ગાંધીનગર. પ્રશ્ન નંબર 159. ધ ડિજિટલ માર્કેટ એક્ટ કોની સાથે સંકળાયેલ છે? તો જવાબ આવશે એ. યુરોપિયન યુનિયન એટલે EU. પ્રશ્ન નંબર 160. મધુબની કલા ક્યાંની છે? તો જવાબ આવશે સી. બિહાર. પ્રશ્ન નંબર 161. જય જય ગરવી ગુજરાત કાવ્ય કોણે લખ્યું છે? તો જવાબ આવશે એ. નર્મદ. પ્રશ્ન નંબર 162. બ્રિટિશરોએ ભારતમાં રોલેટ કાયદો ક્યારે પાસ કર્યો? તો જવાબ આવશે ડી. 1919માં. પ્રશ્ન નંબર 163. બારડોલીની સત્યાગ્રહ ક્યારે શરૂ થયો? તો ઈસવીસન 1928માં. પ્રશ્ન નંબર 164. સ્વપ્રસ્તાવના નાટકના લેખક કોણ છે? તો જવાબ આવશે બી. કવિ ભાસ. પ્રશ્ન નંબર 165. ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? તો જવાબ આવશે ડી. રાજસ્થાન. પ્રશ્ન નંબર 166. કઈ કૃતિને ઈસવીસન 2024નું બુકર પ્રાઇઝ મળ્યું? તો જવાબ આવશે સી. ઓર્બિટલ. પ્રશ્ન નંબર 167. કોને વર્ષ 2025નો પદ્મશ્રી પુરસ્કાર મળેલ નથી? તો જવાબ આવશે એ. શ્રી પંકજ શાહ. પ્રશ્ન નંબર 168. સંયુક્ત રાષ્ટ્રના વર્તમાન મહાસચિવ કોણ છે? તો જવાબ આવશે ડી. એન્ટોનિયો ગુટેરેસ. પ્રશ્ન નંબર 169. 2024 ફોર્બ્સની સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં કયા મહિલા પ્રથમ ક્રમે છે? તો જવાબ આવશે સી. ઉર્સુલા વોન ડેર લેયન. પ્રશ્ન નંબર 170. પેરિસ 2024 ઓલિમ્પિકમાં કયા ભારતીય ખેલાડીએ મેડલ મળ્યો નથી? તો જવાબ આવશે બી. લક્ષ્ય સેન. પ્રશ્ન નંબર 171. કયું રાજ્ય મસાલાઓની ભૂમિ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે બી. કેરળ. પ્રશ્ન નંબર 172. ગુજરાતનું સૌથી ઊંચું શિખર કયું છે? તો ગિરનાર. એ આવશે ગિરનાર. પ્રશ્ન નંબર 173. કયા દિવસ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે ઉજવાય છે? તો જવાબ આવશે સી. 8 જૂન. પ્રશ્ન નંબર 173. કયો દિવસ વિશ્વ મહાસાગરો દિવસ તરીકે ઉજવાય છે? તો સી. 8 જૂન. પ્રશ્ન નંબર 174. ગુજરાતી ભાષા કયા જૂથની ભાષા છે? તો જવાબ આવશે ભારતીય યુરોપીય. પ્રશ્ન નંબર 175. નીચે પૈકી કયો વાક્યનો પ્રકાર નથી? તો જવાબ આવશે સી. વિભક્ત. આગળ જોઈશું 176. મોનાલિસાના ચિત્રકાર કોણ છે? તો જવાબ આવશે બી. પ્રશ્ન નંબર 177. કયા ક્ષેત્રમાં દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અપાય છે? તો જવાબ આવશે સી. ફિલ્મ. પ્રશ્ન નંબર 178. કઈ યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ નથી? તો
તો જવાબ આવશે એ ગેટવે ઓફ ઇન્ડિયા. પ્રશ્ન નંબર 179. વિશ્વ પર્યાવરણ દિવસ કયો છે? તો જવાબ આવશે ડી 5 જૂન. પ્રશ્ન નંબર 180. 7 એપ્રિલ વિશ્વ આરોગ્ય દિવસ તરીકે શા માટે ઉજવાય છે? તો જવાબ આવશે એ હુનો સ્થાપના દિવસ. પ્રશ્ન નંબર 181. તાપી નદી પર કઈ યોજના થયેલ નથી? તો જવાબ આવશે બી ધરોઈ. પ્રશ્ન નંબર 182. પિઠોરા એટલે શું? તો જવાબ આવશે ડી ભીંતચિત્ર. પ્રશ્ન નંબર 183. કર્ણાકનું સૂર્ય મંદિર કયા રાજ્યમાં આવેલું છે? તો જવાબ આવશે સી ઓડિશા. પ્રશ્ન નંબર 184. ભારતમાં હેમિસ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો જવાબ આવશે સી લદ્દાખ. પ્રશ્ન નંબર 185. રાષ્ટ્રીય શાયર કોણ છે? તો જવાબ આવશે એ ઝવેરચંદ મેઘાણી. પ્રશ્ન નંબર 186. વિમાન કયા સિદ્ધાંત મુજબ ઉડે છે? તો જવાબ આવશે સી બર્નોલી. પ્રશ્ન નંબર 187. પ્રથમ કોમ્પ્યુટરની શોધ કોણે કરી? તો જવાબ આવશે એ ચાર્લ્સ બેબેજ. પ્રશ્ન નંબર 188. કોમ્પ્યુટરની ભાષામાં રેમ એટલે શું? જવાબ આવશે બી રેન્ડમ એક્સેસ મેમોરી. પ્રશ્ન નંબર 189. એઆઈ એટલે શું? તો જવાબ આવશે સી. પ્રશ્ન નંબર 190. રોબોટિક્સમાં કઈ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે? તો જવાબ આવશે ડી ઉપરયુક્ત તમામ. પ્રશ્ન નંબર 191. કયું સાંસ્કૃતિક નૃત્ય મુખ્યત્વે ઉત્તર ભારત સાથે જોડાયેલું છે? તો જવાબ આવશે ડી કથક. પ્રશ્ન નંબર 192. મહાબલીપુરમમાં આવેલા મંદિરો કયા નામથી ઓળખાય છે? તો જવાબ આવશે બી રથ મંદિરો. પ્રશ્ન નંબર 193. યુનેસ્કો પૂરું નામ શું છે? તો જવાબ આવશે સી યુનાઇટેડ નેશનલ એજ્યુકેશન સાયન્ટિફિક એન્ડ કલ્ચર ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન નંબર 194. કયા ગુજરાતી કવિને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી? તો જવાબ આવશે ડી સુંદરમ. પ્રશ્ન નંબર 195. ગુજરાતમાં નવી રંગભૂમિની શરૂઆત કોણે કરી? તો જવાબ આવશે એ ચંચી મહેતા. પ્રશ્ન નંબર 196. શ્રેષ્ઠ ફિલ્મ માટેની ફિલ્મફેર એવોર્ડ 2024 કોને મળ્યો? તો જવાબ આવશે ડી બાર ધ ફેલ. પ્રશ્ન નંબર 197. G20 સમિટ ભારતમાં ક્યારે યોજાઈ? તો જવાબ આવશે ડી ઈસવીસન 2000. 1998. કેનેડામાં ઇન્ડિયા બિલ પે ઓનલાઈન સેવા કોણે શરૂ કરી? તો જવાબ આવશે સી બીકન. પ્રશ્ન નંબર 199. ભારતના ઉપરાષ્ટ્રપતિ તરીકે કયા મહાનુભાવે સેવા આપી નથી? તો જવાબ આવશે બી શ્રી ઘનશ્યામ તિવારી. પ્રશ્ન નંબર 200. ભારતનો અક્ષાંશ અને રેખાંશ કેટલો છે? તો જવાબ આવશે બી